દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આદિપુરમાં મંત્રી હોટલ હુમલા કેસનો કલાકોમાં ભેદ ઉકેલાયો. 4 આરોપી આદિપુર પોલીસના હાથે ઝડપાયા. આદિપુર બસ સ્ટેશન સામે આવેલી મંત્રી ચાઇની હોટલ પાસે થયેલી ખૂનની કોશિશ અને તોડફોડના ગંભીર ગુનાનો આદિપુર પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 9 જૂનની મોડી રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડામાં આરોપીઓએ હોટલ સંચાલક અને અન્ય લોકો પર છરી તથા ધારિયાથી હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એનસી વવાડાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને સામખિયારી હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રિતિક કિશોરભાઈ ગજરા, હુસેન રહીમભાઈ મૌવર, શાહરૂખ યાકુબ કુરૈશી અને કુબેશ નૂતન પ્રકાશ બેરવાલનો સમાવેશ થાય છે. તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ છે રિપોર્ટ. બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.